બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દૈયપ માઇનોર 2 નહેરમાં પૂરતું પાણી ન મળતા મોટી સંખ્યામાં ખેડૂતોએ થરાદ ખાતે આવેલી નર્મદા વિભાગની કચેરીએ રજૂઆત કરી હતી। ખેડૂતો સાથે પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ પણ જોડાયા હતા। ખેડૂતોએ 6 માસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। દૈયપ માઇનોર 2 નહેરમાં પાણી ન મળવાને કારણે ખેડૂતોને તેમના પાકમાં ભારે નુકસાન થઈ રહ્યું છે। આ વિસ્તારના ખેડૂતો મુખ્યત્વે નર્મદા નહેર પર આધારિત સિંચાઈ પર નિર્ભર છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં ભૂગર્ભ જળસ્તર સતત ઘટી રહ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે નહેરમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું કામ હલકી ગુણવત્તાવાળું છે, જેને કારણે પાણી આગળ પહોંચી શકતું નથી। ખેડૂતોની રજૂઆત બાદ નર્મદા વિભાગના અધિકારીઓએ તેમને આશ્વાસન આપ્યું છે। અધિકારીઓએ જણાવ્યું છે કે પાણીના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સરકારશ્રીના રજૂઆત કરવામાં આવશે। આ ઉપરાંત તેમણે નવી કેનાલ બનાવવાની ખેડૂતોની માંગ પણ સરકાર સમક્ષ રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું। જો કે તેમણે એમ પણ કહ્યું કે હાલની સમસ્યા એક કારણ કેનાલની ક્ષમતા કરતાં વધુ મશીનોનો ઉપયોગ અને પાણીના વિતરણમાં વારાબંધીનો અભાવ છે। અધિકારીઓએ ખેડૂતોને વિનંતી કરી છે કે તેઓ વારાબંધથી પાણી લે અને તંત્રને સહકાર આપે, જેથી છેવાડાના ખેડૂતો સુધી પણ પાણી પહોંચી શકે। આ રજૂઆત બાદ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જો આગામી 6 માસની અંદર તેમના પાણીનું પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો તેમે સામૂહિક રીતે ઉગ્ર આંદોલન પર ઉતરશે। ખેડૂતોના મતે આ સમસ્યા તેમની આર્થિક સ્થિતિ ઉપર ગંભીર અસર કરી રહી છે। મેં બધા ખેડૂતો ભેગા થઈને નિગમમાં અરજી કરવા આવ્યા હતા કે અમારે પાણી મળતો નથી, બરાબર। માઇનોર 2 દૈયપ માઇનોર 2 માં પાણી મળતો નથી ખેડૂતોને, એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા। એટલે અમારી રજૂઆત સાહેબે સાંભળી હતી કે તમને એનો બધો નિકાલ કે હલ કરી આલશું, બધી સર્વે બીજો કરીને કદાચ નવી બ્રાન્ચ બનાવી આલશું, શક્ય થશે તો, અને પાણી તમને મળે એમ કરી આલશું। જો અમે અમાને આલ્યો છે કે 6 મહિના સુધી તમને આશ્વાસન આલ્યો છે કે તમે થઈ જશે તો કરી આલશું, બાકી નહીં થાય તો પાછા અમે આંદોલન કરશું, અરજી પાછી આપશું। અમે 6 મહિનાની માન મુદત આલી છે કે તમને થશે પર 6 મહિના સુધી એનો હલ થશે તો કરી આલશું। હા, અને નહીં થાય તો પછી અમે પાછું આંદોલન કરશું ને અહીં આવશું ખેડૂતો બધા દૈપના ભેગા થઈને। અમારી બ્રાન્ચ 2 માં પાણીની બહુ સમસ્યા હોવાથી અમે સાહેબને નવી માઇનોરની માંગણી કરવા માટે આવ્યા હતા। અમને સાહેબે કીધું છે કે શક્ય હશે તો જેટલું બનશે એટલી તમને હું મદદ કરીશ અને જેવું કામ થશે હું તમારે કરાવી આલીશ, એવી અમને ખાતરી આપી છે, અને એના માટે અમે બધા આવ્યા હતા। તમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમારી માંગ નહીં કરવામાં આવે તો અમે આગળની કાર્યવાહી કરીશું। અમે આગળની કાર્યવાહી કરીશું। અમે દરેક ખેડૂતો બધા ભેગા થઈને આવીને એના માટેનો આવેદન પત્ર આપીશું, જે થતું હોય છે એ બધું કરીશું। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે કેવા પગલાં ભરે છે અને ખેડૂતોની સમસ્યાનું ક્યારે નિરાકરણ લાવે છે।